લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે હોસ્પિટલના તબીબો, સ્ટાફ તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। હોસ્પિટલના સ્ટાફ, GISF ગાર્ડ સહિત દર્દી અને 108ના કર્મચારીઓ પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે હોસ્પિટલ અધ્યક્ષ કરણસિંહ વાડાના હસ્તે રાષ્ટ્રધ્વજ વંદન કરવામાં આવ્યું। આજના પવિત્ર પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત સહિત ઉપસ્થિત દેશપ્રેમીઓ દ્વારા વક્તવ્યના માધ્યમથી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો। સિવિલ હોસ્પિટલના અધ્યક્ષ કરણસિંહ વાડાના માર્ગદર્શન હેઠળ તેમજ RMO ધ્યાનેશ જોશીના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં દેશભક્તિના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર સ્ટાફ કર્મચારીઓ સહિત વર્ગ 4ના કર્મચારીઓને કોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આમ લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દી અને હોસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।